Hello, friends. How are you? All of you are welcome to the delicious unit. Unit 1 Taste of India. વિદ્યાર્થી મિત્રો, જરા યાદ કરો તો કે લાસ્ટ એપિસોડમાં આપણે શું શીખ્યા હતા? હા, લાસ્ટ એપિસોડમાં આપણે એક્ટિવિટી 4A માં આપેલી સ્ટોરી, શું નામ હતું? ટેસ્ટ ધ વેસ્ટને ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈને સમજ્યા હતા. તેમાં ભીમે અવિયલ રેસીપી કેવી રીતે બનાવી હતી તે તમને યાદ છે ને? ત્યારબાદ એક્ટિવિટી 4B માં આપેલા વાક્યોમાંથી આપણે એક્શન વર્ડ્સ શોધીને લખ્યા હતા. એક્ટિવિટી 4C માં અવિયલ રેસીપીમાં વપરાતી સામગ્રી સામે ટિક માર્ક કર્યું હતું. ત્યારબાદ એક્ટિવિટી 4D માં આપેલા વાક્યો આપણે ટેસ્ટ ધ વેસ્ટ સ્ટોરીના આધારે ટ્રુ છે કે ફોલ્સ તે લખ્યું હતું. એક્ટિવિટી 4E માં અવિયલ રેસીપી પ્રિપેર કરવા માટેના સ્ટેપ્સને આપણે નંબર્સ આપ્યા હતા. એક્ટિવિટી 4F માં અવિયલ રેસીપી બનાવવાની રીત અંગ્રેજીમાં લખી હતી. એક્ટિવિટી 5 માં આપણે એક નાનકડી પોયમ જોઈ હતી અને આ પોયમ પરથી આપણે ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ્સ અને ચોકલેટ્સના સેન્ટેન્સીસ બનાવતા પણ શીખ્યા હતા. આટલું તો તમને યાદ જ છે ને? વિદ્યાર્થી મિત્રો, હજી પણ આપણે ઘણી બધી ડિલિશિયસ રેસીપી આ યુનિટમાં શીખવાની છે. આ એપિસોડમાં આપણે હવે પછીની એક્ટિવિટીઝ એટલે એક્ટિવિટી 6A માં સ્પાઇસી રિડલ્સનો ઉકેલ શોધવાનો છે. રિડલ્સ એટલે ઉખાણા. એક્ટિવિટી 6B માં આપણે આપણા ઘરે બનાવવામાં આવતી વાનગીઓના નામ લખવાના છે. એક્ટિવિટી 6C માં દાળ બાટી અને દાળ ઢોકળી બનાવવાની રીત વિશે શીખવાનું છે. એક્ટિવિટી 6D માં દાળ બાટી અને દાળ ઢોકળીને લગતા જ પ્રશ્નો અને તેના ઉત્તર આપણે શીખીશું. અને હા, તમને સૌને ભાવતી ખીચડીની રેસીપી પણ ઇંગ્લિશમાં કેવી રીતે લખાય તે પણ આપણે આ એપિસોડમાં જોઈશું. ત્યારબાદ એક્ટિવિટી 6E માં આપણને સૌને ખૂબ ભાવતી વાનગીઓ વિશે જોઈશું અને આ વાનગીઓમાંથી તમને જે વાનગી સૌથી વધુ પ્રિય હોય તેની રેસીપી તમારે ગુજરાતી ભાષામાં જ તમારી અંગ્રેજીની નોટબુકમાં લખી લાવવાની છે. હવે તમારામાંથી કોને કોને યાદ છે કે ગયા એપિસોડમાં આપણે કઈ સ્વાદિષ્ટ વાનગી શીખ્યા હતા? હા, અવિયલ. સ્ટુડન્ટ્સ, તમે સૌએ આ સ્વાદિષ્ટ અવિયલ વાનગી તમારી મમ્મી પાસે બનાવડાવીને ટેસ્ટ કરી કે નહીં? ભાઈ, અમારા ઘરમાં તો બધાને આ અવિયલ વાનગી ખૂબ જ ભાવી હતી. વિદ્યાર્થી મિત્રો, આવી ચટપટી વાનગી બનાવવા માટે સ્પાઇસી મસાલા તો જોઈએ જ ને, ખરી વાત ને? તો ચાલો આપણે એક્ટિવિટી 6A માં આપેલ સ્પાઇસી રિડલ્સનો ઉકેલ શોધીએ. તમારે આ સ્પાઇસી રિડલ્સના જવાબ તમારા પાઠ્યપુસ્તકમાં જ લખવાના છે. તો ચાલો પેન કે પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ. એક્ટિવિટી 6A. Solve these spicy riddles. Find out English words for these from the vocabulary list. Draw the spice in given space. You can powder me to make food hot and spicy. If you add too much of me, I make you gasp. Your eyes
and nose begin to water, and you cry. Think and tell me, who am I? તો બોલો, આ તીખી તીખી વસ્તુ કઈ છે? હા, the answer is chili, એટલે કે મરચું. Tell me quickly, who am I? Grind me and powder me to make your food look yellow. I am mixed in oil by Granny and applied to wounds quickly. I heal all wounds, big and small. I am loved by all. Think and tell me, who am I? Tell me quickly, who am I? બોલો તો, રસોઈમાં વપરાતી આ પીળા રંગની વસ્તુ કઈ હશે? Yes, the answer is turmeric, એટલે કે હળદર. Small and round like a pearl, I am black when I am whole. I can be powdered, coarse or fine. A sharp and spicy taste is mine. Whether it is salty or sweet, I am added as a special treat. Think and tell me, who am I? Tell me quickly, who am I? તો ચાલો હવે તમારામાંથી આ સ્પાઇસી રિડલનો આન્સર કોણ બોલશે? બોલો બોલો. What is small and round like a pearl? Yes, તો આન્સર આવશે black pepper, એટલે કે કાળા મરી. I am a small and skinny chap. Sometimes I am brown and sometimes black. Added to hot oil and ghee, I spread my fragrance all around me. Think and tell me, who am I? Tell me quickly, who am I? તો હવે કહો જોઈએ, તમારી મમ્મી જ્યારે રસોઈ કરે છે ત્યારે વઘાર કરતી વખતે રાઈની જગ્યાએ વધારામાં બીજું શું નાખે છે? બોલો બોલો. તમારામાંથી ઘણા બધાનો જવાબ સાચો છે. તો અહીં આન્સર આવશે cumin seeds, એટલે કે જીરું. I look like jeera, though brown green am I. To make your stomach healthy, I always try. Eat me always. After your meal, I refresh your mouth. You surely feel. Think and tell me, who am I? Tell me quickly, who am I? જુઓ તો હવે આ રિડલમાં બ્રાઉન એન્ડ ગ્રીન કલરમાં આવતી વસ્તુનું નામ આવશે. તેને ખાવાથી પેટનો દુખાવો નથી થતો. તો જવાબ યાદ આવ્યો? અહીં આન્સર આવશે ફેનલ સીડ્સ, એટલે કે વરિયાળી. તે બ્રાઉન અને ગ્રીન કલરમાં જોવા મળે છે. ચાલો હવે આ સ્પાઇસી રિડલ્સમાં આગળની રિડલ આપણે ઉકેલીએ. I look like a nail, but a bud am I. Chocolate brown color,
તો લખી નાખો. ચપાટી, વેજીટેબલ, બટર મિલ્ક, રાઈસ એન્ડ દાલ. અરે વાહ, તમે બધા તો ખૂબ જ હોશિયાર થઈ ગયા છો. ફટાફટ એક્ટિવિટી 6B ની બધી જ વિગતો તમે તો પાઠ્યપુસ્તકમાં લખી લીધી. શાબાશ. આ બધા જ મસાલાઓનો ઉપયોગ ખૂબ બધી ચટપટી વાનગીઓ બનાવવામાં થાય છે. તમારે સૌએ હજી વધુ ચટપટી વાનગીઓ બનાવતા શીખવી છે? શીખવી છે ને? તો ચાલો આપણે એક્ટિવિટી 6Cમાં આપેલી 2 વાનગીઓ બનાવવાની રીતને ધ્યાનપૂર્વક સમજીએ અને તે વાનગીઓ બનાવતા શીખીએ. ત્યારે તમારે આ રીતને સમજીને તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાની છે. તો ચાલો તમારી નોટબુક સાથે તૈયાર થઈ જાઓ અને હાથમાં પેન પણ રેડી રાખો. એક્ટિવિટી 6C. રીડ ધ ફોલોઈંગ રેસિપીઝ. તો ચાલો આપણે સૌપ્રથમ દાળ બાટી બનાવવા માટેની રીતને શીખીએ. દાલ બાટી. દાલ. કલેક્ટ ચના દાલ or split Bengal gram. तुवर और अरहर दाल, मूंग और split green gram दाल and उड़द और split black lentils दाल. દાળ બાટી બનાવવા માટે આ 4 પ્રકારની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. Clean and wash the dals. Pressure cook them all. Heat the ghee in a pan. Add cumin seeds. બધી જ દાળ બફાઈ ગયા પછી એક વાસણમાં વઘાર કરવા માટે ઘીને ગરમ કરવા મૂકો અને તેમાં જીરું ઉમેરો. When cumin seeds crackle, saute them. Add clove, bay leaves, green chilies and asafoetida. જીરું તતડી જાય ત્યારબાદ તેમાં લવિંગ, તમાલપત્ર, લીલા મરચાં અને હિંગ નાખો. Add cooked dals in it. Add water. પછી તેમાં બફાયેલી દાળ નાખી અને પાણી ઉમેરો. Add chili powder, turmeric powder, coriander powder, ગરમ મસાલા and salt to taste. તેમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને મીઠું નાખો. Simmer for 5 to 7 minutes. ત્યારબાદ દાળને 5 કે 7 મિનિટ માટે ઉકાળો. બાટી. Take 1 cup of whole wheat flour, half a cup of semolina or rava and 2 tablespoons of besan or Bengal gram flour. બાટીનો લોટ બાંધવા માટે 1 કપ ઘઉંનો લોટ, અડધો કપ સોજી અને 2 ચમચી ચણાનો લોટ લો. Add oil and salt. Mix well. Add water. Knead into a firm dough. Knead well for 5 to 7 minutes. લોટમાં તેલ અને મીઠું તથા પાણી નાખીને કડક લોટ તૈયાર કરો. Cook in a special bati cooker. Add ghee at serving. બાટીને બાટીના સ્પેશિયલ બાટી કુકરમાં પકવીને પીરસતી વખતે તેમાં ઘી નાખો. મિત્રો, બાટી બનાવતા આવડી ગઈ ને? તો ચાલો હવે આપણે દાળ ઢોકળી બનાવવાની રીતને જોઈએ. તમારે આ રીત પણ ધ્યાનપૂર્વક જોઈને તમારી અંગ્રેજીની નોટબુકમાં અંગ્રેજીમાં જ લખવાની છે. દાળ ઢોકળી.
દાલ. વોશ ધ તુવર દાલ. પ્રેશર કુક ઇટ. તુવેર દાળને ધોઈ અને તેને કુકરમાં બાફવા માટે મૂકો. મેશ ઇટ પ્રોપરલી વિથ અ રાઉન્ડ લેડલ. ગોળ ઝેરણીની મદદથી તેને વ્યવસ્થિત ફીણી નાખો. એડ વોટર, સોલ્ટ, ટર્મરિક પાવડર ટુ ટેસ્ટ. પુટ ઇટ ટુ કુક. ત્યારબાદ તેમાં પાણી, મીઠું અને હળદર ઉમેરીને ઉકળવા માટે મૂકો. હીટ ઓઇલ ઇન અ પેન. એક વાસણમાં તેલ ગરમ કરવા માટે મૂકો. એડ ક્યુમિન સીડ્સ, એસફેટીડા, ડ્રાય રેડ ચીલીઝ, bay leaves, cloves, cinnamon, cardamoms, curry leaves, ginger, green chilies, tomatoes and red chili powder. ત્યારબાદ તેમાં જીરું, હિંગ, સૂકા લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ, તજ, ઇલાયચી, મીઠો લીમડો, આદુ, લીલા મરચાં, ટમેટાં અને લાલ મરચુંનો પાવડર નાખો. Stir till the oil surfaces. Add it to cooking dal. આ બધી વસ્તુઓને તેલમાં સારી રીતે સાંતળો અને ત્યારબાદ તેને દાળની અંદર ઉમેરો. ઢોકળી. Take whole wheat atta, add salt and oil, mix well. ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું અને તેલ ઉમેરો અને સારી પેઠે તેનું મિશ્રણ બનાવો. Add sufficient water. Knead into a stiff dough. જોઈતી માત્રામાં પાણી નાખી તેનો કઠણ કણક બાંધો. Take lemon-sized portions. Roll a roti. Cut pieces. લીંબુ જેટલી માત્રામાં કણક લઈ તેની રોટલી વણો અને તેના ટુકડા કરો. Add all the ઢોકળી pieces one by one in cooking dal. Mix them gently. ઢોકળીના બધા જ ટુકડાઓને એક પછી એક ઉકળી રહેલી દાળમાં નાખો અને ધીમેથી હલાવો. Simmer for 5 to 7 minutes while stirring occasionally. દાળને વચ્ચે વચ્ચે હલાવતા રહીને 5 થી 7 મિનિટ માટે ઉકાળો. Finish off with juice of lemon and chopped coriander leaves. લીંબુના થોડા ટીપા અને સમારેલી કોથમીરના પત્તા નાખીને દાળ ઢોકળી બનાવવાની રીતને પૂર્ણ કરો. તમે સૌએ દાળ બાટી અને દાળ ઢોકળીની રેસીપીને તમારી અંગ્રેજીની નોટબુકમાં લખી લીધી ને? ગુડ. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 6D માં આપેલી રેસીપી વિશેની પ્રશ્નોત્તરી જોઈએ. તેના જવાબો તમારે પાઠ્યપુસ્તકમાં જ લખવાના છે. એક્ટિવિટી 6D. Answer the questions for above recipes. 1. Write spices used in dal bati. Answer: chili powder, turmeric powder, coriander powder, garam masala, salt, cumin seeds, cloves, bay leaves, asafoetida. 2. List ingredients for dal dhokli. Answer: tuvar dal, red chili powder, green chilies, turmeric powder, salt,
cumin seeds, dry red chilies, cloves, cinnamons, curry leaves, ginger, tomatoes, whole wheat flour, oil, coriander leaves. 3. Name all the flours used in bati. Answer: whole wheat flour, besan, semolina. 4. What will you add to garnish dal bati? Answer: we will add ghee to garnish dal bati. 5. Write recipe for ખીચડી. તો ચાલો હવે આપણે ખીચડી બનાવવાની રેસીપી અંગ્રેજીમાં લખીએ. આન્સર: વોશ એન્ડ સોક તુવર દાલ and rice together for 30 minutes. Heat ghee or oil. Add mustard seeds, cloves and cinnamons. When the seeds crackle, add asafoetida, curry leaves, 4 cups of water, rice, tuvar dal, red chili powder, turmeric powder and salt. Mix well. Pressure cook for 3 to 4 whistles. After 10 minutes, allow the steam to escape before opening the lid of the pressure cooker. Serve with ghee. એક્ટિવિટી 6D ની પ્રશ્નોત્તરી તમે બરાબર લખી લીધી ને? તો હવે કહો જોઈએ તમને બધાને કઈ કઈ વાનગીઓ ઉકેલ શોધ્યો. ત્યારબાદ એક્ટિવિટી 6Bમાં આપણે આપણા ઘરે બનાવવામાં આવતી વાનગીઓના નામ લખ્યા. એક્ટિવિટી 6Cમાં આપણે દાળ બાટી અને દાળ ઢોકળી બનાવવાની રીત જોઈ. એક્ટિવિટી 6Dમાં દાળ બાટી અને દાળ ઢોકળીને લગતી પ્રશ્નોત્તરી પણ શીખ્યા. આપણને સૌને ભાવતી ખીચડીની રેસીપી ઇંગ્લિશમાં કેવી રીતે લખાય તે પણ આપણે શીખ્યા. ખરું ને? એક્ટિવિટી 6Eમાં આપણને સૌને ભાવતી વાનગીઓ પણ જોઈ. આ વાનગીઓમાંથી તમને જે વાનગી સૌથી વધુ ભાવતી હોય તે વાનગી બનાવવાની રીત તમારે તમારી ઇંગ્લિશની નોટબુકમાં ગુજરાતીમાં જ લખી લાવવાની છે. આટલું હોમવર્ક તો તમે કરશો જ, હે ને? વિદ્યાર્થી મિત્રો, આવતા એપિસોડમાં આપણે આગળની એક્ટિવિટી 7, એક્ટિવિટી 8, એક્ટિવિટી 9, એક્ટિવિટી 10 અને એક્ટિવિટી 11ને
ધ્યાનપૂર્વક સમજીશું. અને હા, હવે તમે તમારા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 10A જુઓ. તેમાં એક રૂમનું સુંદર ચિત્ર આપેલું છે. તમારે આ ચિત્રમાં તમને ગમતા રંગ પૂરીને લાવવાના છે. એક્ટિવિટી 7થી એક્ટિવિટી 11માં શું ભણવાનું છે તે તમારે સૌએ જાણવું છે ને? હા, હું ચોક્કસ જણાવીશ, પણ અત્યારે નહીં, આવતા એપિસોડમાં જ જણાવીશ. કારણ કે આપણે આવતા એપિસોડમાં હજી પણ ખૂબ મજા કરવાની છે. તો ત્યાં સુધી ગુડ બાય એવરીવન. હેવ અ ગુડ ડે.